હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને આજે જો આપણે ગઈકાલે એસી આવી ગયું છે. આપણે જોર્યું એસી આવી ગયા છે બોક્સ, અને કાલે થવાનું છે ફિટિંગ. આ જો અહીંયા વાયર આવી ગયો છે, આ વાયરનું સેટિંગ અહીંયા કંઈક કર્યું છે. કાલે આ રીનુબેન છે ને, હું તો હર્ષની ઘરે હું બહાર જવાનું, એટલે રીનુબેન આપણો બ્લોગ બનાવશે. કાલે ફિટિંગ કરશે ને એસીનો, 8 વાગે સવારમાં આવવાના છે વહેલા. એટલે એ રીનુબેન આપણો કેવું કર્યું એવું કર્યું. તો રીનુબેન આપણે બ્લોગ બનાવવાની છે, અને આપણે આમાં એડ કરી દેવું, એટલે તમારે કાલે રીનુ બ્લોગ બનાવશે એ જોવા મળશે. હા, જો મને કામ હોપે છે, આ ઉપર ચડાવી દે. હા હો, તો કઈ નહીં, હાલો એને ઉપર ચડાવી દઉં. અને હા, કે ઘરનું કામ કરવું કેટલું મુશ્કેલ છે, તો ક્યારેક કહું તો કરી દે. બહુ મુશ્કેલ, બહુ કરી દો. અને જો આપણું પાર્સલ એક આવી ગયું છે, અને આપણે ખોલીએ હવે. મસ્ત છે વસ્તુ, કંઈક હવે જોઈએ કેવું આવ્યું કેવું નહીં. હેરાન જ કર્યા કરે છે મને. તો કઈ નહીં, હાલો મળીએ 2 મિનિટમાં પાછા. તને માંગ્યો શું કામ હેરાન કરવા? એટલે તો ભગવાને દીધો હોય કે રાખો હોય કે કરો હેરાન તમારે. કરો હેરાન. અને આજે હું આ વિડીયો છે ને, નવા કેમેરાનું એક એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે, અને એમાં હું રેકોર્ડ કરું છું. હવે ક્વોલિટી કેવી આવે એ કે આપણને ખબર નથી, હજી પહેલી વાર છે, ટ્રાય કરું છું. એટલે તો હવે જેવી આવે એવી જોઈ લેજો, અને ન ગમે તો આપણે પાછા નોર્મલ કેમેરામાં ઉતારશું દરરોજ. તો કાંઈ નહીં, હાલો મળીએ 2 જ મિનિટમાં મળીએ. જો આ રીનુબેનને ઉતાવળ છે ને, તો એ જ હવે ખોલ નાખે છે. બપોરનું આવ્યું ને ત્યારની મને કઈ શું છે તો એ કે હું જ ખોલ નાખું, તું જો રહેવા દે. બેલ્ટ છે, આમ તમે આમ રહી શકો ને, આમ શું કહેવાય એને, એક ધારો આપણે બેહીએ કે નહીં, તો આ બેલ્ટ હોય ને તો આમ મસ્ત કમર સીધી રહે. આ જો આવી રીતના બેલ્ટ મંગાવ્યો છે, ટ્રાય કરવા, રિટર્ન કરી દેવું નહીં મજા આવે તો. હવે જોઈએ આ કેવું છે શું છે. હાલે મને પહેરાય તો લાવ હું પહેરું. ઉભર્યો ગાઈસ, આને આપણે સેટ કરી દઈએ આમાં, આને પહેરી. ગાઈસ આ કઈક કરે છે, હવે થાતું નથી ભેગું. અહીંયા બેહી જા. ક્યાં બેહી જા. બોરા તો ત્યારે ઉભો રે પણ હવે મને એલા નથી એમ કરવાનું ખમ. ઓલામાંથી કાઢ, આમાંથી. તું જપ, તને આવડતું તો છે નહીં. આટી વળી ગઈ. ક્યાં આટી સીધી કર. એલા કાઢી તો ખરા. હવે કરાલ આવી રીતે નાખજો. જો ગાઈસ થઈ ગયું. આવડું મને જોઈએ, તને જ નહોતું આવડતું. થોબા થઈ ગયું ને? આમ ગળતો હવે. આપણે નોર્મલ બેઠા હોય ને, નોર્મલ તો ખબર હોય ને તો આપણે આમ થઈ જાય. એમ ન થાય, આમ ખેંચીને રાખે એટલા ન થાય. નોર્મલ દુખાવો કરતે કમ. તો આપણે આ 24 કલાક થોડું પહેરવાનું. એક બહાર જવાનું હોય ત્યારે હે બાર તો ઉપેરી જાય. આ અંદર પહેરવાનું હોય, બહાર અત્યારે પહેર્યું આપણે, અને અંદરથી પહેરવાનું, ઉપર ટી-શર્ટ પહેરવાનું. હરી બજો મસ્ત છે, ફિટ નાચો ગાઈસ, જોરદાર છે. કાઈ નહીં, આપણે કોક વાર પહેરશું એવું હશે ને ત્યારે. આપણે બહાર ક્યાંક જવું હોય ત્યારે આ પહેરીને જવાય, બાઇક રાઈડ ઉપર એમ હાલે એવું છે, મસ્ત. તો કઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં. હવે જો હવે રીનું જીજુને પહેરાવે છે. આખું બધું ખુલ્લું જ છે એમનું. એ કે આ હું બાંધવા માંડી. આ પટ્ટો આગળ પહેરો, ટાઈટ ફૂલ. આ જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. રિમોટ ટાઈટ લાગે ને, આમ વળવા ન દે ને બહુ. નોર્મલી જેટલા વળે એટલા. એમ નથી કેતો, આમ નોર્મલ તમે હો તો આમ ખબર, આમ ખૂંદ કાઢી જાય બધા માણસો. ફિટ કરવું પડે, હજી ફિટ કરવું પડે.
બોય ઊંધો છે હા તે ઊંધું આ જો અહીંયાથી આટ્યું નથી રાખી હરખી. આ નીકળી ગયો આ રીતે બરોબર નથી. જો અહીંયા એને હરખું કર્યું જ નથી. આમ કર, આમ ફેરે. ઓકે હવે કર. હવે થયો હા ડન. હવે હજી ફિટ કરવું ને તો કરવાનું. રિલેક્સ થઈને આમ બે અમલા કરે પાછા બધા બે યરખા મારે તો બસ બસ ને આમાં કરવાનું છે હું પણ કાંઈ નહીં રહેવા દો. એ ટાઈટ રહી ખાલી ખંભા આપણા એમ. આ આમ જો આપણે આમ હોય કે નહીં. ભૂઈ જવાનું. ના ના ક્યાંક બહાર જવું હોય ક્યાંક બેઠા હોય આપણે બધાની વચ્ચે તો એ સારું લાગે. કડક રહે. નોર્મલી આપણે વળીને આમ બેસીએ. તો મબ્બર વી આ ટી શર્ટ ની અંદર પહેરવાનું, શર્ટ ની અંદર તમારે પહેરાય. તમે ફોર્મલ પહેરો ને એટલે લ્યો તમે કેટલા જાડા છો પટાઈ ખુલી મસ્ત છે પટ્ટા. આને જાડા ના કહેવાય. તો આ થઈ ગયું છે ફાઇનલી. સારી વસ્તુ છે. ફોર્મલ ઉપર ને એમ અંદર પહેરવું હોય ને ત્યારે હાલે આપણે સારું લાગે એવું છે મસ્ત. તો કાંઈ નહીં, હવે અત્યારે આપણે કાંઈ છે નહીં, હવે જમી કાઢવી લીધું છે. આજે રીનુબેને પાલક પનીર ને એવું બનાવ્યું હતું અને કાલે આવવાના છે એસી ફિટ કરવા માટે. તો કાલે રીનુબેન સવારે વ્લોગ સવારે બનાવી નાખશે. એ આપણે આમાં એડ કરી દેવું આગળ અને કન્ટિન્યુ કરશું. તો હવે મળીએ આપણે સીધા કાલે મળીએ. चेक करके डाल दीजिएगा हमको भी। तुमको डालूंगा ना मैं. लिंक भेज देना मेरे को व्हाट्सएप पे। હું दोनों को ले लेता हूँ. चेक कर दोगे ना तो मेरा भी आईडी कैसे हो जाएगा? क्या आपका आईडी बोल दो इसके अंदर. आज हो जाएगा. वॉइस ऑफ राहुल 70। બરાબર. આ ભાઈને ફોલો કરી લેજો આરવાર. આ ભાઈ પણ વિડીયો બનાવે છે ને સરસ મજાના ગીત ગાય છે. એટલે આ ભાઈને તો તમારે ફોલો કરીને લાઈક શેર કરી દેજો. એમને આપણે વાયરલ કરી દેવાના છે. वॉइस ऑफ राहुल, वॉइस ऑफ राहुल 70 इंस्टाग्राम पे ना. यूट्यूब पे भी है. यूट्यूब वाला कौन सा है? वही है सेम यूट्यूब पे भी वही। हाँ यूट्यूब में पण वॉइस ऑफ राहुल 70 और इंस्टाग्राम में पण. बराबर. तो जो गीत मस्त गाई है राहुलભાઈ. તો ગાઈસ ફાઇનલી જો એસી થઈ ગયું છે ફિટ અને સવારે ફિટ કરવા માટે આવ્યા હતા અને આ જો ચાલુ જ છે અત્યારે 24 ઉપર. ઠંડુ ઠંડુ થઈ ગયું. હજી 15 મિનિટે નહીં થઈ હોય ચાલુ કર્યું એને. ત્યાં મસ્ત કુલિંગ પકડી લીધું છે અને સવારે ફિટિંગ કરવા આવ્યા હતા એનો બ્લોગ બનાવ્યો છે એ આગળ એડ કરી દીધો છે. અને અત્યારે કેબીસી હતી તો ખડી કરવીને આવી ગયા છીએ ઘરે. તો કાંઈ નહીં, બસ આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા નવા બ્લોગમાં જલ્દી મળીએ.